મિત્રો, જો અચાનક એક સવારે તમે જાગો અને તમને કહેવામાં આવે કે તમારા કિચનમાં સજેલી રંગબેરંગી મસાલાની ડબ્બીઓ, જેના પર તમને સૌથી વધુ ભરોસો હતો, તે જ તમારા શરીરની અંદર ધીમા ઝેરની જેમ કામ કરી રહી છે, તો શું તમે વિશ્વાસ કરશો? આ કોઈ વાર્તા નથી. આ એક એવી સચ્ચાઈ છે જેને જાણીને તમે તમારા જ ઘરની રસોઈથી ડરવા લાગશો. જે મસાલાને તમે દરરોજ પોતાના હાથે ભોજનમાં ભેળવો છો, જેની ખુશ્બુથી તમને ભૂખ લાગે છે, તે જ મસાલા તમારા શરીરની અંદર ચૂપચાપ એક એવી પ્રક્રિયા શરૂ કરી શકે છે જે વર્ષો પછી ગંભીર બીમારીનું રૂપ લઈ લે છે. આપણે અવારનવાર એવું માની લઈએ છીએ કે જે વસ્તુ પ્રાકૃતિક છે તે સુરક્ષિત છે. મસાલા ખેતરોમાં ઉગે છે, સૂકાય છે, દળાય છે અને આપણા ઘર સુધી પહોંચે છે. પરંતુ આજની દુનિયામાં ખેતી પહેલાં જેવી નથી રહી, સંગ્રહ પહેલાં જેવો નથી રહ્યો. ભેળસેળ પહેલાં કરતાં ક્યાંય વધી ગઈ છે અને પ્રોસેસિંગની રીતો એવી થઈ ગઈ છે કે મસાલા હવે માત્ર સ્વાદ નથી વધારતા, તે શરીરની અંદર સોજો, ઇન્ફ્લેમેશન, ટોક્સિન્સ અને રાસાયણિક અવશેષોનો બોજ પણ વધારે છે. અને આ બોજ 60ની ઉંમર પછી શરીર માટે વધુ જોખમી બની જાય છે, કારણ કે તે સમયે લીવર, કિડની, હૃદય અને નસો પહેલાં જેવી મજબૂત નથી રહેતી. તમે જોયું હશે કે ગામડાઓમાં કે પહાડી વિસ્તારોમાં રહેતા ઘણા વડીલો અત્યંત સાદું ખાવાનું ખાય છે, ઓછા મસાલા, હળવું ભોજન, અને છતાં તેઓ લાંબી ઉંમર સુધી સક્રિય રહે છે. તેનું એક કારણ એ પણ છે કે તેમનું શરીર અત્યંત તીખા, પ્રોસેસ્ડ અને ભેળસેળિયા મસાલાના હુમલાથી બચ્યું રહે છે. આજે અમે તમને 4 એવા મસાલા વિશે જણાવીશું જે જો 60 વર્ષ પછી પણ તમારી થાળીમાં દરરોજ સામેલ છે, તો તે ધીરે ધીરે તમારા શરીરના પાયાને નબળો પાડી શકે છે. અને પછી અમે તમને 4 એવા મસાલાથી પણ પરિચિત કરાવીશું જે સાચી માત્રામાં વાપરવામાં આવે તો હૃદયને મજબૂત, મગજને તેજ અને શરીરને સ્ફૂર્તિલું રાખી શકે છે. સૌપ્રથમ વાત કરીએ તજ યાની કે સિનેમનની. તજને હંમેશા સ્વાસ્થ્યનો મિત્ર ગણાવવામાં આવ્યો છે. કહેવાય છે કે તે બ્લડ શુગર કંટ્રોલ કરે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે અને મેટાબોલિઝમ તેજ કરે છે. પરંતુ બજારમાં જે તજ મોટે ભાગે મળે છે તે અસલી સિલોન તજ નથી હોતી. તે કેસિયા તજ હોય છે, જે સસ્તી હોય છે અને મોટા પાયે વેચાય છે. આ જ કેસિયા તજ અસલી ખતરો બની શકે છે. કેસિયા તજમાં ક્યુમરિન નામનું રસાયણ જોવા મળે છે. આ પદાર્થ સીમિત માત્રામાં હાનિકારક નથી હોતો, પણ જો તે દરરોજ શરીરમાં જતો રહે તો તે લીવર પર દબાણ લાવે છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં લીવર પહેલેથી જ નબળું હોઈ શકે છે. જો તેઓ રોજ પોતાની ચા, દૂધ કે શાકમાં કેસિયા તજનો પ્રયોગ કરે છે તો ક્યુમરિનનું સ્તર ધીરે ધીરે સુરક્ષિત સીમાથી ઉપર જઈ શકે છે. આનાથી લીવર એન્ઝાઇમ વધી શકે છે, પેટના ઉપરના ભાગમાં ભારેપણું આવી શકે છે, ત્વચામાં ખંજવાળ અને આંખોમાં પીળાશ દેખાઈ શકે છે. આ સંકેતો હોઈ શકે છે કે લીવર સંઘર્ષ કરી રહ્યું છે. અને જો કોઈ વ્યક્તિ પહેલેથી જ બ્લડ થિનર એટલે કે લોહી પાતળું કરવાની દવા લેતી હોય તો ક્યુમેરિનની વધારાની અસર રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે. તેથી જો તજનું સેવન કરવું જ હોય તો એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તે સિલોન તજ હોય અને સીમિત માત્રામાં જ લેવામાં આવે. હવે વાત કરીએ લાલ મરચું પાવડરની. ભારતીય રસોડામાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જ્યાં લાલ મરચું ન હોય. તીખો સ્વાદ આપણને તરત જ ઊર્જાનો અહેસાસ કરાવે છે. લાલ મરચામાં કેપ્સાઇસિન નામનું તત્વ હોય છે જે યુવાન ઉંમરમાં મેટાબોલિઝમને તેજ કરી શકે છે. પરંતુ ઉંમર વધવાની સાથે શરીરની સહનશક્તિ બદલાઈ જાય છે. 60 પછી પેટનું પડ પહેલા જેવું મજબૂત નથી રહેતું. વધુ પડતું તીખું લાલ મરચું ગેસ્ટ્રિક મ્યુકોસાને ઉત્તેજિત કરી શકે છે, જેનાથી બળતરા, એસિડિટી અને અલ્સરનું જોખમ વધી શકે છે. આ સિવાય બજારમાં મળતા લાલ મરચા પાવડરમાં ભેળસેળની સમસ્યા પણ ગંભીર છે. ઘણીવાર રંગને ચમકીલો બનાવવા માટે કૃત્રિમ ડાય કે નિમ્ન ગુણવત્તાવાળી સામગ્રી ભેળવવામાં આવે છે. લાંબા સમય સુધી આવા મસાલાનું સેવન આંતરડા અને લીવર પર વધારાનું દબાણ લાવી શકે છે. જે લોકોને પહેલેથી હાઈ બ્લડ પ્રેશર કે હરસમસા જેવી સમસ્યાઓ છે, તેમના માટે અત્યંત તીખું ભોજન સ્થિતિ વધુ બગાડી શકે છે. ત્રીજો મસાલો છે ગરમ મસાલો. આ ઘણા મસાલાઓનું મિશ્રણ હોય છે. સાંભળવામાં સામાન્ય લાગે છે, પણ સમસ્યા તેની તીવ્રતા અને માત્રામાં છુપાયેલી છે. ગરમ મસાલો સામાન્ય રીતે કાળી મરી, લવિંગ, મોટી ઇલાયચી, તમાલપત્ર અને અન્ય મસાલાઓથી મળીને બને છે. આ બધા પોતે શક્તિશાળી તત્વો છે. જ્યારે તેમને એકસાથે વધુ માત્રામાં લેવામાં આવે છે તો તે પાચનતંત્ર પર વધુ ભાર નાખી શકે છે. 60 પછી જ્યારે પાચન એન્ઝાઇમ ઓછા બનવા લાગે છે ત્યારે ભારે અને તીખા મસાલાનું મિશ્રણ ગેસ, અપચો અને પેટમાં સોજો પેદા કરી શકે છે. જે લોકોને હૃદયની બીમારી કે હાઈ બ્લડ પ્રેશર છે તેમના માટે અત્યંત મસાલેદાર ભોજન અસ્વસ્થતા અને બેચેની વધારી શકે છે.
ચોથો મસાલો છે ચાટ મસાલો, જે મીઠા, નમક સાથે ભેળવવામાં આવે છે. આમાં સંચળ, આમચૂર, જીરું અને ઘણીવાર સોડિયમની માત્રા વધુ હોય છે. 60 પછી શરીરને સોડિયમ નિયંત્રિત માત્રામાં જોઈએ. વધુ પડતું સોડિયમ બ્લડ પ્રેશર વધારી શકે છે અને કિડની પર દબાણ લાવી શકે છે. જો દરરોજ ફળ કે સલાડ પર ચાટ મસાલો છાંટવાની આદત છે, તો આ નાની આદત પણ લાંબા ગાળે મોટી સમસ્યા બની શકે છે. હવે વાત કરીએ એવા મસાલાઓની જે સાચી માત્રામાં તમારા માટે વરદાન બની શકે છે. પહેલું છે હળદર. હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ મળી આવે છે, જે સોજો ઓછો કરવામાં મદદ કરી શકે છે. ઉંમર વધવાની સાથે શરીરમાં સોજો ઘણી બીમારીઓનું મૂળ બને છે. હળદર સીમિત માત્રામાં અને કાળી મરી સાથે લેવાથી તેના શોષણમાં સુધારો થઈ શકે છે. બીજું છે જીરું. જીરું પાચનને સુધારવામાં સહાયક માનવામાં આવે છે. હળવું શેકેલું જીરું ભોજનમાં ભેળવવાથી ગેસ અને અપચાની સમસ્યા ઓછી થઈ શકે છે. તે પેટને શાંત રાખવામાં મદદ કરે છે. ત્રીજું છે ધાણા. ધાણાના બીજમાં એવા તત્વો હોય છે જે શરીરમાંથી વધારાનું પાણી અને સોડિયમ બહાર કાઢવામાં સહાયક હોઈ શકે છે. આનાથી બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ મળી શકે છે. ચોથું છે નાની ઇલાયચી. આ માત્ર મોઢાની દુર્ગંધ દૂર નથી કરતી, પણ પાચનમાં પણ સહાયક થઈ શકે છે. તેની સુગંધ નસોને શાંત કરે છે અને ભારે ભોજન પછી રાહત આપી શકે છે. સત્ય એ છે કે મસાલા ન તો પૂરેપૂરા દુશ્મન છે કે ન તો પૂરેપૂરા મિત્ર. ફરક પડે છે તેમની ગુણવત્તા, પ્રકાર અને માત્રાથી. 60ની ઉંમર પછી શરીર પહેલા જેવું નથી રહેતું. તેથી જરૂરી છે કે આપણે આપણા કિચનની ડબ્બીઓ પર આંખ બંધ કરીને ભરોસો ન કરીએ. લેબલ વાંચો, સ્ત્રોત જાણો, માત્રા નિયંત્રિત રાખો અને પોતાના શરીરના સંકેતોને સમજો. સ્વાદ જરૂરી છે, પણ જિંદગી તેનાથી ક્યાંય વધુ કિંમતી છે. 2022માં અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત એક મોટા અભ્યાસમાં 4000થી વધુ વડીલો પર સંશોધન કરવામાં આવ્યું, જેમાં જાણવા મળ્યું કે જે લોકો નિયમિત રીતે વધુ માત્રામાં તીખું ખાતા હતા, તેમનામાં યાદશક્તિ નબળી પડવાનું જોખમ 25% સુધી વધુ હતું. કેપ્સાઇસિન આપણા સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને ઓવરએક્ટિવ કરી દે છે. આના કારણે અચાનક હૃદયના ધબકારા તેજ થઈ શકે છે, પરસેવો આવી શકે છે અને બ્લડ પ્રેશર જોખમી સ્તર સુધી ઉછળી શકે છે. ઘણા લોકો આને સામાન્ય સમજીને અવગણે છે, જ્યારે કે આ શરીરનો એક ગંભીર સંકેત હોય છે. આનાથી પણ મોટો ખતરો પેટ માટે છે. ઉંમર વધવાની સાથે પેટનું અંદરનું પડ પાતળું થઈ જાય છે અને એસિડથી બચાવ કરવાની ક્ષમતા નબળી પડી જાય છે. એવામાં તીખું ખાવાનું સીધું પેટના આ પડ પર ઘા, ચાંદા બનાવી શકે છે. આ ઘાના કારણે છાતીમાં એટલો તેજ દુખાવો થઈ શકે છે કે લોકો તેને હાર્ટ એટેક સમજી બેસે છે. તેઓ હોસ્પિટલ દોડે છે, ઇસીજી કરાવે છે, પણ અસલી કારણ તેમની રસોઈમાં રાખેલું લાલ મરચું હોય છે. ડાયાબિટીઝ, હૃદયરોગ અને સંધિવા જેવી બીમારીઓનું મૂળ છે શરીરમાં લાંબા સમય સુધી રહેતો સોજો કે ઇન્ફ્લેમેશન. લાલ મરચું આ સોજાને વધુ વધારવાનું કામ કરે છે. તેથી સારું રહેશે કે તમે લાલ મરચાની જગ્યાએ સ્વીટ પેપ્રિકા કે લાલ શિમલા મરચાંનો ઉપયોગ કરો, જે ખાવાને રંગ અને સ્વાદ તો આપશે, પણ શરીરને અંદરથી બાળશે નહીં. ત્રીજો મસાલો છે કાળી મરી. આને મસાલાનો રાજા કહેવામાં આવે છે અને અવારનવાર તેને દરેક વસ્તુમાં નાખવાની સલાહ અપાય છે. પરંતુ 60 પછી કાળી મરી પણ ઓછી નુકસાનકારક નથી. કાળી મરીમાં સક્રિય તત્વ પાઇપરિન હોય છે, જેને પોષક તત્વોના શોષણ માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ આ જ પાઇપરિન જો વધુ માત્રામાં અને સતત લેવામાં આવે તો આંતરડાના અંદરના પડને નુકસાન પહોંચાડી શકે છે. 2021માં થયેલા એક સંશોધનથી ખબર પડી છે કે પાઇપરિનની અધિકતા વડીલોમાં લીકી ગટ સિન્ડ્રોમને જન્મ આપી શકે છે. આ સ્થિતિમાં આંતરડાની દિવાલમાં રહેલા નાના છિદ્રો મોટા થઈ જાય છે અને વગર પચેલા ભોજનના કણો, વિષેલા તત્વો અને બેક્ટેરિયા સીધા લોહીમાં ભળવા લાગે છે. આ શરીરમાં સતત નિમ્ન સ્તરની વિષાક્તતા એટલે કે ટોક્સિસિટી પેદા કરે છે, જેનાથી સાંધાનો દુખાવો, થાક અને માનસિક ધૂંધળાપણું એટલે કે બ્રેઇન ફોગ જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. પરંતુ આનાથી પણ ખતરનાક વાત છે દવાઓ સાથે તેનું ઇન્ટરેક્શન. પાઇપરિન લીવરમાં રહેલા એ એન્ઝાઇમ્સને રોકે છે જે દવાઓને તોડવાનું કામ કરે છે. જો તમે ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલની દવા લઈ રહ્યા હો, તો કાળી મરી ખાવાથી એ દવાઓની અસર 2 થી 3 ગણી વધી શકે છે. આ દવાની ઓવરડોઝ જેવી સ્થિતિ પેદા કરી શકે છે, જે કિડની અને લીવર માટે અત્યંત ઝેરી હોય છે. તેથી જો તમે નિયમિત દવાઓ લઈ રહ્યા હો, તો કાળી મરીનું સેવન બંધ કરી દેવું જ સમજદારી છે.
અને હવે વારો આવે છે સૌથી ખતરનાક નંબર 1 મસાલાનો, જેને આપણે અવારનવાર ફાયદાકારક સમજીને ખૂબ વાપરીએ છીએ: લસણ પાવડર. તમે વિચારતા હશો કે લસણ તો હૃદય માટે અમૃત છે, તે ખતરનાક કેવી રીતે હોઈ શકે? અહીં જ સૌથી મોટી ગેરસમજ છે. કૃપા કરીને ધ્યાનથી સમજો. કાચું લસણ અને લસણ પાવડર બિલકુલ અલગ છે. જ્યારે લસણને પીસીને પાવડર બનાવવામાં આવે છે, ત્યારે તેને તેજ આંચ પર સૂકવવામાં આવે છે. આ પ્રક્રિયામાં લસણનું સૌથી ફાયદાકારક તત્વ એલિસિન પૂરેપૂરું નાશ પામે છે. તેના બદલે આ પ્રોસેસિંગ દરમિયાન લસણ પાવડરમાં એડવાન્સ્ડ ગ્લાયકેશન એન્ડ એન્ડ પ્રોડક્ટ્સ નામના હાનિકારક સંયોજનો બને છે. આ એજીઈઝ તમારી ધમનીઓને સખત બનાવે છે, સાંધામાં રહેલા કોલેજનને નુકસાન પહોંચાડે છે અને ઉંમર વધવાની પ્રક્રિયાને તેજ કરી દે છે. એટલે કે લસણ પાવડર તમારી જવાની છીનવી રહ્યો છે. આનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે બજારમાં મળતા ઘણા મોટા બ્રાન્ડ્સના લસણ પાવડરમાં સીસુ એટલે કે લેડ જેવી ભારે ધાતુઓ મળી આવી છે. આ ધાતુઓ કિડની અને મગજને નુકસાન પહોંચાડે છે અને શરીરમાંથી બહાર નથી નીકળતી. તો આગલી વખતે જ્યારે તમે લસણની કેટલીક કળીઓ ફોલવામાં આળસ કરીને લસણ પાવડર નાખો, ત્યારે યાદ રાખજો કે તમે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છો. લસણના ફાયદા મેળવવા હોય તો હંમેશા તાજું લસણ જ વાપરો. તેને વાટીને 10 મિનિટ માટે છોડી દો અને પછી ખાઓ. હવે જ્યારે આટલી બધી નકારાત્મક વાતો થઈ ગઈ, તો ચાલો હવે વાત કરીએ એ 4 ચમત્કારી મસાલાઓની જે તમારી ઉંમર વધારવા અને બીમારીઓને દૂર રાખવામાં મદદ કરશે. આ 4 મસાલામાં ચોથો નંબર છે આદુનો. આદુને કુદરતનું સૌથી શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે સોજોરોધક માનવામાં આવે છે. આમાં રહેલા જિંજરોલ અને શોગોલ જેવા તત્વો સીધા સાંધાના દુખાવા અને સ્નાયુઓના ક્ષય પર અસર કરે છે. એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે દરરોજ માત્ર 2 ગ્રામ આદુ ખાવાથી ઘૂંટણમાં દુખાવામાં 25% સુધી ઘટાડો થઈ શકે છે, જે સામાન્ય પેઇન કિલર દવાઓ બરાબર છે, પણ તેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી હોતી. જે લોકોને જમ્યા પછી પેટ ભારે લાગે છે કે ગેસ બને છે, તેમના માટે આદુ વરદાનથી ઓછું નથી. તે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારીને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. રોજ સવારે અડધો ઇંચ તાજું આદુ પાણીમાં ઉકાળીને પીવાની આદત તમારા શરીરમાં જમા બધી ગંદકી સાફ કરી દેશે. ત્રીજો ચમત્કારી મસાલો છે હળદર. પણ હળદર ખાવાની એક સાચી રીત હોય છે, નહીંતર તમને તેનો કોઈ ફાયદો નહીં મળે. હળદરમાં મળી આવતું કર્ક્યુમિન ન માત્ર શરીરને અંદરથી સાફ કરે છે, પણ તે મગજ માટે પણ અત્યંત ફાયદાકારક છે. એક રિસર્ચ મુજબ નિયમિત રીતે કર્ક્યુમિન લેવાથી યાદશક્તિમાં 28% સુધી સુધારો થઈ શકે છે અને અલ્ઝાઇમર જેવી બીમારીનું જોખમ ઘટી શકે છે. પણ ધ્યાન રાખશો, કર્ક્યુમિન ફેટ ચરબીમાં ઓગળે તેવું છે, તેથી તેને હંમેશા થોડી માત્રામાં કાળી મરી, ખૂબ જ ઓછી માત્રામાં અને સ્વસ્થ ફેટ જેમ કે નાળિયેર તેલ કે ઘી સાથે લેવું જોઈએ. રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચપટી હળદર અને 1 ચપટી કાળી મરી નાખીને પીવાથી સવારે ઉઠતા જ તમે અનુભવશો કે શરીરની બધી અકળામણ ગાયબ થઈ ગઈ છે. બીજો સૌથી મહત્વનો મસાલો છે વરિયાળી. 60 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા લોકો માટે વરિયાળી વરદાનની જેમ કામ કરે છે. આમાં મળી આવતું એનેથોલ નામનું તત્વ આપણા પાચનતંત્રના સ્નાયુઓને આરામ આપે છે. આનાથી પેટ ફૂલવું, ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે. વરિયાળીમાં પોટેશિયમ અને મેગ્નીશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે અને હૃદયના ધબકારાને સામાન્ય બનાવી રાખે છે. ખાસ કરીને મહિલાઓ માટે આ વધુ ફાયદાકારક છે, કારણ કે આમાં રહેલા ફાઇટોએસ્ટ્રોજન હાડકાની મજબૂતી બનાવી રાખે છે અને મેનોપોઝ પછી થતી ઊંઘની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. જમ્યા પછી થોડી વરિયાળી ચાવવાથી કે વરિયાળીનું પાણી પીવાથી પેટ હળવું રહે છે અને પાચન દુરુસ્ત રહે છે. અને હવે વારો આવે છે સૌથી પહેલા નંબરના મસાલાનો, જે તમારી રસોઈનો સૌથી નાનો પણ સૌથી તાકાતવર મસાલો છે: લવિંગ. આ નાનકડો મસાલો એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે. તમને જાણીને નવાઈ લાગશે કે બ્લૂબેરી અને હળદર કરતાં પણ વધુ એન્ટીઓક્સિડન્ટ લવિંગમાં મળી આવે છે. આ એન્ટીઓક્સિડન્ટ આપણી કોશિકાઓની અંદર રહેલા માઇટોકોન્ડ્રિયા, જે આપણા શરીરના ઊર્જા કેન્દ્રો છે, તેની રક્ષા કરે છે. ઉંમર વધવાની સાથે આપણા સ્નાયુઓ નબળા પડવા લાગે છે, જેને સાયન્સની ભાષામાં સાર્કોપીનિયા કહે છે. લવિંગ આ સ્નાયુઓના ક્ષયને રોકવામાં મદદ કરે છે.
સંશોધનો જણાવે છે કે નિયમિત રીતે લવિંગનું સેવન કરવાથી શરીરની ઊર્જા અને તાકાત 37% સુધી વધી શકે છે. તમે દરરોજ 1 કે 2 લવિંગ મોઢામાં રાખી શકો છો અથવા ચા સાથે ઉકાળીને પી શકો છો. આ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને ચરમસીમા પર રાખશે. તમારું શરીર તમારા દ્વારા રોજ ખાવામાં આવતા દરેક કોળિયા પર નિર્ભર કરે છે. આ નાના નાના મસાલા જ નક્કી કરે છે કે તમારી ઉંમર વધશે કે તમારી બીમારીઓ. આજે અમે તમને 4 ખતરનાક અને 4 ચમત્કારી મસાલા વિશે જણાવ્યું છે. જો તમે આજથી જ ખતરનાક મસાલાને છોડીને ચમત્કારી મસાલાને તમારી જિંદગીનો હિસ્સો બનાવી લો છો તો તમારું ઘડપણ ન માત્ર બીમારીઓથી મુક્ત હશે પણ ખુશહાલ અને ઊર્જાથી ભરપૂર હશે. હેલ્થ હબ ગુજરાતી હંમેશા તમારા સ્વાસ્થ્યની ફિકર કરે છે. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ છીએ આગલા વિડિયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.